અમદાવાદ ક્રિકેટ બોક્સ અને પિકલ બોક્સ માટે હવે નવા નિયમો આવશે। જી હા, અમદાવાદમાં બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ માટે પોલિસી બની છે। અમદાવાદ મનપા દ્વારા એક ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે। વાંધા સૂચનો બાદ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ સરકારમાં તેને મોકલવામાં આવશે। નેટ કવર્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પોલિસી બનાવવામાં આવી છે। વન ટાઈમ લાયસન્સ ફી ભરવાની પણ તેમાં રહેશે। ન્યૂઝ કેપિટલ પાસે બોક્સ ક્રિકેટ અને પિકલ બોક્સ માટેના ડ્રાફ્ટની કોપી પણ સામે આવી છે। આ કોપી અમે આપને બતાવીશું અને તેની અંદર કેવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ આપને બતાવીશું। અમદાવાદ ક્રિકેટ બોક્સ અને પિકલ બોક્સ માટે હવે નિયમો આવી રહ્યા છે। અમદાવાદમાં બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ માટે પોલિસી બની છે। અમદાવાદ મનપા દ્વારા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે અને જેના વાંધા સૂચનો બાદ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ સરકારમાં આ ડ્રાફ્ટ પોલિસી મોકલવામાં આવશે। નેટ કવર્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે આ પોલિસી બનાવવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, આ મોટી વિગત છે। અત્યારે અમદાવાદ શહેરમાં ઠેક ઠેકાણે ક્રિકેટ બોક્સ ખુલી ગયા છે, પિકલ બોક્સ ખુલી ગયા છે। હવે તેના માટે નિયમો આવી રહ્યા છે। શું છે આ નિયમો? વધુ માહિતી શું? હેતવી, જે પ્રકારે શહેરમાં અનેક શહેરોમાં છે તે પિકલ બોક્સ અને ક્રિકેટ બોક્સ છે તે ધમધમી રહ્યા છે ને જ્યારે સુરતમાં જે દુર્ઘટના બની, જે ક્રિકેટ બોક્સનો સેટ ધરાશાયી ગયો ને ત્યારબાદ આપણે એ સવાલોના જવાબ છે છેલ્લા એક અઠવાડિયાથી શોધી રહ્યા હતા કે બોક્સ ક્રિકેટ બનાવવા માટેની જે સ્ટાન્ડર્ડ એસઓપી છે તે શું હશે। તો ત્યારે એમસી દ્વારા એ વાત કહેવામાં આવી હતી કે અમારી પાસે આ માટે કોઈ નિયમો છે તે નથી અને ત્યારબાદ હવે એ સમાચાર અત્યારે સૌથી મોટા સામે આવી રહ્યા છે કે ક્રિકેટ બોક્સ અને પિકલ બોક્સ માટે એમસી છે તે એસઓપી બનાવવા જઈ રહી છે, જેનો ડ્રાફ્ટ છે તે રજૂ થઈ ચૂક્યો છે। એ આરએનબી ખાતે જે મોકલવામાં આવ્યું છે ત્યારબાદ હવે એ ડ્રાફ્ટ છે તે મનપાની સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારને છે તે મંજૂરી માટે મોકલવામાં આવશે। વાંધા સૂચનો છે અત્યારે લેવામાં આવશે। વાંધા સૂચનો બાદ રાજ્ય સરકારને એ ડ્રાફ્ટ મોકલવામાં આવશે। ત્યારબાદ રાજ્ય સરકાર જ્યારે મંજૂરી આપશે ત્યારે અમદાવાદ મનપાની હદમાં જેટલા પણ ક્રિકેટ બોક્સ અને પિકલ બોક્સ ચાલતા હશે તેમણે આ જે એસઓપી છે તે મુજબ કામગીરી કરવાની રહેશે। અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ક્રિકેટ બોક્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ તેના માટે એ બોક્સ છે તેની જાળી જે પ્રકારે ઊંચાઈ સુધી લગાડવામાં આવે છે તેના કોઈ નિયમો છે તે નહોતા રાખવામાં આવ્યા ને એ સવાલો ઉદ્ભવી રહ્યા હતા। સુરતની જે ઘટના છે ત્યારબાદ હવે એક એસઓપી નો ડ્રાફ્ટ છે તે મનપા દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે। બિલકુલ જયેશ, આભાર માહિતી બદલ। તો જે રીતની વિગતો આવી રહી છે, ક્રિકેટ બોક્સ અને પિકલ બોક્સ માટે નિયમો આવશે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું। અમારા સંવાદદાતા દીપેન પણ આપણી સાથે ન્યૂઝ રૂમથી સીધા જોડાયા છે। દીપેન, જે રીતના નિયમોની વાત કરવામાં આવી રહી છે, આપણી પાસે કોપી પણ આવી છે, કઈ કઈ બાબતોનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે? હેતુ, અમદાવાદમાં ગલીએ ગલીએ જે પિકલ બોક્સ અને બોક્સ ક્રિકેટ જે એસઓપી અને નિયમો વિના ધમધમી રહ્યા છે તેના માટે હવે કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ એસઓપી છે તે તૈયાર કરવામાં આવી છે। તમામ જે બોક્સ ક્રિકેટ અને જે પિકલ બોક્સ છે તે તમામને આ એસઓપી હેઠળ આવરી લેવાના છે। કોર્પોરેશન દ્વારા જે ડ્રાફ્ટ એસઓપી તૈયાર કરાય છે તેમની કોપી ન્યૂઝ કેપિટલ પાસે છે। જે પણ એસઓપી વિના અત્યારે જે પિકલ બોલ અને જે બોક્સ ક્રિકેટ ધમધમી રહ્યા છે તે તમામનો પણ આ એસઓપીમાં સમાવેશ છે તે કરવામાં આવનાર છે। જે એએમસીના જે હદ વિસ્તારમાં જે આવેલા છે તે માટે સૌપ્રથમ તો જે પોલીસ છે તે પોલીસની એનઓસી છે તે હવે લેવી પડશે। ત્યારબાદ જે ફાયર વિભાગ છે તે ફાયર વિભાગનો પણ હવે બોક્સ ક્રિકેટ કે પિકલ બોક્સ શરૂ કરવા માટે અભિપ્રાય લેવો પડશે। એએમસીના પ્રોપર્ટી ટેક્સ વિભાગની જે એનઓસી છે તે લેવી પડશે અને જે જગ્યા છે તે જગ્યાના ઉપયોગ માટેનું જે હેતુ છે તે માટે પણ પરવાનગી છે તે લેવી પડશે। અને ત્યારબાદ જે એરપોર્ટ વિસ્તાર છે તો એ વિસ્તારમાં એરપોર્ટ ઓથોરિટીની પણ એનઓસી છે તે એનઓસી અને અભિપ્રાય છે તે લેવો પડશે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે એસઓપી તૈયાર કરવામાં આવી છે ડ્રાફ્ટ, તે એસઓપીને કોર્પોરેશન દ્વારા વાંધા સૂચનો માટે મૂકવામાં આવી છે। વાંધા સૂચનો આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં તેને મંજૂરી માટે મૂકવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટીમાંથી મંજૂર થયા બાદ સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે। તો આ જે તમામ જે પ્રીમાઇસીસમાં અત્યારે ચાલી રહ્યા છે બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ તેના માટેની આ ડ્રાફ્ટ એસઓપી છે તે તૈયાર કરવામાં આવી છે। સૌપ્રથમ જે મંજૂરી માટેનો જે ફિક્સ ચાર્જ છે તે પણ લેવામાં આવશે,
ખાસ કરીને બાંધકામની વાત કરવામાં આવે તો બાંધકામમાં જે કામચલાઉ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે તે માટે હવે જે કોર્પોરેશનના એન્જિનિયર છે તેમનું અભિપ્રાય છે તે અભિપ્રાય પણ ફરજિયાત લેવો પડશે અને જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે તેમના દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ છે તે આવ્યા બાદ જ હવે આ પ્રકારના બોક્સ ક્રિકેટ અને જે નેટથી કવર કરેલા જે પિકલ બોલ છે તેમને ચાલુ કરી શકાશે. આ માટેની જે વન ટાઈમ ફી છે તે ફી પણ હવે બોક્સ ક્રિકેટ શરૂ કરવા માટે ચૂકવવી પડશે અને ત્યારબાદ દર વર્ષે જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે તેમનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો જે રિન્યુઅલ સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ દર વર્ષે હવે મેળવવું પડશે. તો જે રીતે સુરતમાં ઘટના બની ત્યારબાદ હવે કોર્પોરેશન દ્વારા એસઓપી છે તે તૈયાર કરી દેવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો કે જે પણ પૂર્વ મંજૂરી મેળવવા માટે જે નેટથી કવર કરેલી જે સ્પોર્ટ્સ એક્ટિવિટી થઈ રહી છે તેના માટે પ્રતિ ચોરસ મીટર 100 રૂપિયાનો ચાર્જ છે તે ચૂકવવો પડશે. આ ઉપરાંત અત્યારે જેટલા પણ પિકલ બોલ અને જે બોક્સ ક્રિકેટ એસઓપી વિના ધમધમી રહ્યા છે તેમને પણ 30 દિવસની અંદર મંજૂરી છે તે મંજૂરી મેળવવી પડશે અને તેમને પણ પ્રતિ ચોરસ મીટર 100 રૂપિયાનો જે ચાર્જ છે તે ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત જે મંજૂરી મેળવ્યા સિવાય જે નેટ એક્ટિવિટી શરૂ કરવામાં આવેલા છે તેના માટે પ્રતિ ચોરસ મીટર 200 રૂપિયાનો ચાર્જ છે તે ચાર્જ અત્યારે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત દર વર્ષે જે પૂર્વ મંજૂરી છે તે હવે લેવી પડશે. આ જે ડ્રાફ્ટ ફોર્મ છે તે નેટ કવર્ડ સ્પોર્ટ એક્ટિવિટી માટેનું જે ફોર્મ છે તે ફોર્મ પણ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને તમામ લોકોના અત્યારે અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. એએમસીના જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે તેમનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેનો રિપોર્ટ છે તે પણ મેળવવું પડશે. તો જે બોક્સ ક્રિકેટ છે તેની આ એસઓપી છે તે એસઓપી જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને 12 મીટર કે તેથી વધુ પહોળાઈના જે રસ્તાઓ છે તે રસ્તાઓ ઉપર 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળવાળા પ્લોટ છે તે પ્લોટમાં જ હવે આ પ્રકારના બોક્સ ક્રિકેટની મંજૂરી છે તે મંજૂરી મળશે. ત્યારબાદ જે સ્ટ્રક્ચરની જે ઊંચાઈ છે એટલે કે નેટ જે બાંધેલી હોય છે તેની ઊંચાઈ પણ માત્ર 12 મીટર સુધી જ મળશે. તેનાથી વધુ ઊંચાઈ છે તે હવે નહીં મળી શકે એસઓપી મુજબ. આ ઉપરાંત રોડની સાઈડનું જે માર્જિન હોય છે ત્યાં પણ 6 મીટરથી લઈ અને 3 મીટર સુધીની રોડની બાજુમાં માર્જિન છે તે હવે રાખવું પડશે. આ ઉપરાંત જે સરકારી અને જે ટીપી રસ્તાઓ છે ત્યાં આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી છે તે શરૂ કરી નહીં શકાય અને જે પણ સ્ટ્રક્ચરલ છે તે ખુલ્લી જગ્યામાં રાખવાનું રહેશે. એટલે કે જ્યાં ખુલ્લી જગ્યા હશે ત્યાં જ આ પ્રકારના પિકલ બોલ અને બોક્સ ક્રિકેટની મંજૂરી છે તે મંજૂરી મળશે અને જે પણ પ્લોટ હશે તે પ્લોટના 50% વિસ્તારમાં પાર્કિંગ છે તે પાર્કિંગ ફરજિયાત હશે તો જ તેમને મંજૂરી મળશે. તો આ ટેમ્પરરી જે અત્યારે ચાલી રહ્યા છે તેમણે પણ 30 દિવસની અંદર આ એસઓપી મંજૂર થયા બાદ તેમને પણ 30 દિવસની અંદર જે મંજૂરી છે તે મંજૂરી મેળવવાની રહેશે અને આ માટે જે ચાર્જિસ નક્કી કરવામાં આવ્યા છે તે ચાર્જિસ ચૂકવવા પડશે. તો ચોક્કસથી કહી શકાય કે ઘોડા છૂટી ગયા બાદ હવે કોર્પોરેશન દ્વારા તબેલાને તાળા મારવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને હવે જે નવા જે બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ માટેના જે એક્ટિવિટી માટે સેન્ટરો છે તે મંજૂરી માટે ચોક્કસથી નિયમો બનાવ્યા છે. પરંતુ અત્યારે જે નિયમો વિના જે ગલીએ ગલીએ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલના જે સેન્ટરો ધમધમી રહ્યા છે ત્યાં હવે જે આ એસઓપી મુજબની જગ્યા નથી તો તેમને બંધ કરવામાં આવશે કે મંજૂરી આપવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે. જી હેતુ. બિલકુલ દીપેન, આભાર વિગતો બદલ.